ભારત દેશના 77મા ગણતંત્ર દિવસના અવસર પર બધાને શુભેચ્છા। આજને દિવસ ભારતને સ્વતંત્રતા માટે જે લોકો પોતાના બલિદાન આપ્યા છે તેને યાદ કરીએ અને ભારત વર્ષને વધુ મજબૂત બનાવવા માટે, વિકસિત બનાવવા માટે આપણે બધા મળીને પ્રયાસ કરીએ। આજના આ શુભ પ્રસંગે ભારતની સુરક્ષા માટે તૈનાત બધા લશ્કરના જવાનો, અર્ધ લશ્કરના જવાનો અને પોલીસના મિત્રોને પણ હું અભિનંદન આપું છું। રાજકોટવાસીઓને આજના દિવસે હું ખાસ અપીલ કરું છું કે પોલીસને તમે કાયદાને પાલન કરાવનાર સંસ્થા તરીકે નહીં જોઈને અને તમારા સમાજના એક અંગ તરીકે જો અને આને સહયોગ આપો અને આપણે બંને મળીને આ રાજકોટ શહેરના વિકાસમાં ફાળો આપીએ, તે જ ઈચ્છા।